રેલવેમાં મુસાફરી કરો છો તો જરા ચેતી જજો, કારણ કે પોલીસે એક એવા રીઢા ચોરને પકડ્યો છે જે ટ્રેનમાં મુસાફરી દરમિયાન સૂતેલા મુસાફરોને નિશાન બનાવી તેમના કિંમતી સામાનની ચોરીની ઘટનાને અંજામ આપતો હતો। પશ્ચિમ રેલવે પોલીસની સુરત એલસીબીને એક્સપ્રેસ ટ્રેનમાંથી મેહુલ રાઠોડ નામના શખ્સને ઝડપી કુલ 9 ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। આરોપી વિરુદ્ધ વડોદરા અને વસઈ રેલવે પોલીસ સ્ટેશન સહિત અનેક જગ્યાએ ગુનો નોંધાયેલા છે। પોલીસે તેની પાસેથી મોબાઈલ, લેપટોપ અને રોકડ સહિત કુલ 80,000થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વાપીથી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ। એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો ન હતો, તેમજ બીજા 2 મોબાઈલ, સ્માર્ટ વોચના ચાર્જર, સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે। વાપીથી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા વધુમાં આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું છે કે